નમસ્કાર મિત્રો, વેલકમ ઓલ ટુ માય લેક્ચર. આજે મિત્રો આપણે એક સરસ મજાના ટોપિકની ચર્ચા કરવાના છીએ. જે લોકો મને સાંભળે છે એ દરેકને ઉપયોગી છે. પછી એ બાળક હોય, યુવાન હોય, આધેડવયના હોય, ઘરડા હોય, એકદમ બધાને અસર કરતો એક ટોપિક છે જેનું નામ છે કબજિયાત. પ્રશ્ન થાય છે, ઘણા બોલે મને બહુ કબજિયાત રહે છે, એટલે કે પેટની સફાઈ થતી નથી. તો આજે આપણે કબજિયાત શા માટે થાય છે, એના કયા કયા કારણો છે, કબજિયાત ન થાય એના માટે આપણે શું કરવું અને એમાં શું સાવધાનીઓ રાખવી, એની ચર્ચા કરવા માટે આજે આપણે મળીએ છીએ. તો મિત્રો, દરેક વ્યક્તિ સવારે એવું બોલે છે કે હું સવારે 7 વાગે ઉઠી ગયો. ઉઠ્યા પછી હું મારું પેટ સાફ કરવા માટે મારા ટોયલેટમાં ગયો. ટોયલેટમાં જઈને બેસીએ છીએ, કોઈનું પેટ સાફ થતું નથી. આપણે માનીએ છીએ કે પેટ સાફ થાય છે, આપણી ભ્રમણા છે, આપણી માન્યતા છે. પેટ સાફ નથી થતું, માટે બધી સમસ્યા. તો મિત્રો, એક સરસ મજાનું ગુજરાતી વાક્ય છે, પેટ સાફ તો તમામ દર્દો માફ. પેટ સાફ તો તમામ દર્દો માફ. કેટલું મોટું વાક્ય છે, આપણા વડીલોએ આપેલું છે. ગુજરાતી સંસ્કૃતિમાં આ વાક્ય એકદમ ફેમસ છે, પેટ સાફ દર્દ માફ. બરાબર. તો પેટ સાફ કરતા આપણને આવડવું જોઈએ કે શા માટે તમારું પેટ સાફ નથી થતું. પેટ ન સાફ થવાનું કારણ નંબર 1, જે કોઈ વ્યક્તિ દરરોજ રાંધેલો ખોરાક ખાય તેનું પેટ સાફ નથી થતું. સવારે ઉઠી અને તમે તો ચાને ઉકાળવામાં આવે એટલે ગરમ તો કરી, દૂધને ગરમ કર્યું, ખાંડને ગરમ કરી. તો એ દૂધ, ખાંડ અને ચા, એનો મસાલો એ તમારા શરીરમાં ચીપકી જાય, ચોંટી જાય છે. તો એ પેટમાં ચોટે પછી સાફ કરતા નથી આવડતું આપણને. બીજું આવે છે, તમે સવારે નાસ્તો કરશો તો નાસ્તામાં તમને ગરમા ગરમ પરોઠા આપ્યા, સાથે દહીં આપ્યું, ફરી પાછી તમને કદાચ સાથે ચા પણ આપે, તો એ પણ બધું ચીકણું છે. દહીં ચીકણું, તમારા પરોઠા ચીકણા છે, સ્ટફ પરોઠા તમે ખાશો તો એ ચીકણા છે, એ ચીકાશ તમારા પેટમાં ચોટેલી રહે છે. ત્યાર પછી તમે બપોરે જમવા જશો તો જમતી વખતે રોટલી, શાક, દાળ, ભાત, એકાદ ફરસાણ, મીઠાઈ તમે આરોગો જ છો. એ બધું ચીકણું છે. રોટલી ચીકણી છે, શાક તેલવાળું છે, ચીકણું છે, દાળ ગરમ કરો એટલે ચિકાસ આવે, ભાતને ગરમ કરો એટલે ચિકાસ આવે, ફરસાણ ખાઓ તેલમાં તળેલા છે, ચિકાસવાળા છે, મીઠાઈ એમાં ઘી નાખેલું છે. આ બધી ચિકાસ તમારા નાના અને મોટા આંતરડામાં જમા રહે છે, એટલે તમને કબજિયાત થશે. જે રાંધેલું ખાય તેને કબજિયાત થાય. જેના ઘરમાં ઘઉંનો લોટ, બાજરાનો લોટ, જુવારનો લોટ, મેંદાનો લોટ હોય તે બધાને કબજિયાત થશે થશે અને થશે. કારણ કે તમે બાજરાનો લોટ ખાઓ છો દરરોજ, ઘઉંનો લોટ તમે દરરોજ ખાઓ છો, તમે મેંદો દરરોજ ખાઓ છો. તો તમે ઇડલી ખાશો તો ઇડલીની અંદર પણ આ જ વસ્તુ બધી આવે છે. મસાલા ઢોસા ખાશો, તમે સાઉથ ઇન્ડિયન ડિશિસ લ્યો, મેક્સિકન ડિશિસ લ્યો, બધામાં ચિકાસ છે. તો ચિકાસ વાળી વસ્તુ જો ખાવાની બંધ કરું ને તો કબજિયાત થાય નહીં. ગાય ચિકાસ વાળું કંઈ ખાતી નથી, હરણ ચિકાસ વાળું કંઈ ખાતો નથી, ઘોડો ચિકાસ વાળું કંઈ ખાતો નથી, આવડો મોટો હાથી કંઈ ચિકાસ વાળું નથી ખાતો, એટલે એને ચિકાસ નથી તો એને કબજિયાત થતી નથી. ભાઈ, તમે કોઈ દિવસે ગુજરાત સમાચારમાં કે સંદેશમાં એવું કે સાંભળ્યું 5 કરોડ વાંદરા છે એને કબજિયાત થઈ ગઈ, એવા સમાચાર આવ્યા? ના. હાથી છે
હાથી છે એને ઝાડા થઈ ગયા એવા સમાચાર તમે સાંભળ્યા નથી, બરાબર છે. હા, એને કુદરતી ક્યારેક થાય છે, વાયરસ એને પણ થાય છે, પણ એ તરત કુદરતને કારણે સરખા થઈ જાય. તો આજે આપણો ટોપિક છે કબજિયાત થવાનું કારણ. રાંધેલો ખોરાક જે ખાય તેને કબજિયાત થાય. તો પ્રશ્ન થાય, અમે તો બધા રાંધેલું જ ખાઈએ છીએ, તો હું તમને રસ્તો બતાવીશ કે સાફ કેમ કરવું. તો નાનું આંતરડું અને મોટું આંતરડું, જો મિત્રો અહીંયા દેખાય ને, આ તમારું મોટું આંતરડું છે, આ તમારું મોટું આંતરડું છે. અહીંયા આવું છે, બતાવું તમને મોટું આંતરડું તમારું. તો અહીંયાથી દેખાય જ તમને, જો આ તમારું મળદ્વાર છે, મળદ્વાર છે. આ આખા મળદ્વારના આંતરડાનો પહેલો ભાગ તમારો જો, પછી આ આંતરડાનો બીજો ભાગ તમારો, અને આ ત્રીજો ભાગ છે. હવે આ આંતરડું આપણે આટલું જ સાફ કરીએ છીએ. જો આ દેખાય ને, આટલો જ ભાગ તમે સાફ કરો છો, આટલો ભાગ સાફ. તો અહીંયા તો ગંદકી દેખાય, સફેદ દેખાય છે, બધું નંબર આપેલા જો મેં બધા સફેદ ગંદકીઓ છે, બધી બધું સફેદ છે. મળ છે તમારો, બધે મળ ચોટી ગયો છે, આમાં મળની ગાંઠ થઈ ગઈ છે, બરાબર. મારી પાસે કોઈ આવે છે, મને કેલ્શિયમની ખામી છે, અહીંયા મળ જમા છે, જુઓ સફેદ દેખાય છે 11 નંબર, એમાં મળ જમા છે. એ કેલ્શિયમની ગોળી ખાય તો કેલ્શિયમ વધતું નથી, બરાબર છે. તો આપણા આંતરડાને સાફ કરતા નથી, તો આંતરડાને સાફ કરવું પડે. તમારું મોટું આંતરડું 5.25 ફૂટ લાંબુ છે અને 3 ઇંચ પહોળું છે, એને તમારે સાફ તો દરરોજ કરવું પડે. એની ટેકનિક તમને હમણાં હું બતાવું છું. બીજું કારણ, નાનું આંતરડું, નાનું આંતરડું અહીં દેખાય છે, ગૂંચળું જુઓ, 30 ફૂટ લાંબુ તમારું આંતરડું છે, જેમાં તમારા દાળ, ભાત, શાક, રોટલી, નોનવેજ, દારૂ, ઈંડા, સફેદ મટન, લાલ મટન, આ બધું અહીં જમા પડ્યું છે અંદર આમાં. તો એ તમને પચતું નથી ત્યાંથી, એટલે કે તમે એને સાફ નથી કરતા, એટલે આના કાણા બધા બંધ થઈ ગયા છે. આ જ્યાં આંતરડું છે ને, એમાંથી કાણા બંધ થઈ ગયા છે, એટલે તમને કબજિયાત રહેવાની છે. આની અંદર મળ ચોટી ગયો છે, તો એ મળ ચોટી ગયો છે. હવે હું તમને ટીવી પર વિડીયો બતાવું છું કે તમારું આંતરડાની સ્થિતિ કેવી છે. તમામ જગતના લોકોનું આંતરડું કેવું છે, તો કે આંતરડાની અંદર આ ગોળ 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 71 રિંગ છે. હું તમને હમણાં બતાવું છું, વિડીયો તમે જોજો. એ વિડીયો છે આપણા મોટા આંતરડાનો. તમે જોઈ શકો છો કે મોટું આંતરડું છે એ ગોળ ગોળ રિંગ વાળું છે. આવી 71 જેટલી ગોળ રિંગ છે. તો જોઈએ આપણે અત્યારે, તમને દેખાય છે ગોળ ગોળ રિંગ. ત્યાર પછી હવે જોશો તમે, કબજિયાત જે લોકોને હોય છે, તો એ જો કબજિયાતની પીળી તમને ગંદકી જોવા મળે છે, ફૂગ જોવા મળશે. પીળા પીળા ફળ દેખાય છે અનાજના બધા, આપણા દાળ ભાત શાક રોટલી, એ તમને આમાં દેખાશે. આંતરડાની દિવાલના રિંગમાં ભરાઈ ગયું છે, જુઓ દેખાય તમને બધું. ત્યાર પછી કરમિયા, વ્હાઈટ વ્હાઈટ જો તમને જીવાત દેખાશે, એ કરમિયા દેખાશે તમને આમાં. ત્યાર પછી આગળ જશું આપણે, તો આપણું આંતરડું છે એ એકદમ ગંદુ છે, અને ત્યાં ગંદકીઓને કારણે ગાંઠ થઈ જાય છે આંતરડામાં, ફૂગ થઈ જાય છે. ફૂગ દેખાય છે અત્યારે આંતરડામાં, પીળી પીળી ફૂગ દેખાય છે. હવે આંતરડામાં ગાંઠો થઈ ગઈ છે એકદમ. જો આંતરડાને સાફ ન કરીએ, હવે આંતરડું કાળું દેખાય છે. કેન્સરના દર્દીનું આંતરડું છે. કેન્સરના દર્દીના મળ કાળો નીકળે અને આખું આંતરડું કાળું થઈ ગયું છે. આ નિશાની છે કેન્સરનો દર્દી. એ વિડીયોથી તમને ખબર પડશે કે મારા આંતરડામાં ફૂગ છે, મારા આંતરડામાં ગાંઠ થઈ ગઈ છે, મારા આંતરડામાં મળ ચોટી ગયો છે, મારી દાળ ભાત શાક રોટલી તેલ ઘી ગોળ બધું જ મીઠાઈઓ ત્યાં જમા પડી છે બધી, એટલે તમે માંદા થાવ છો, તમે એને સાફ કરતા નથી. તો હવે પ્રશ્ન થાય છે કે આને સાફ કરવું હોય તો, જો તમારે તમારા મોટા આંતરડાને સાફ કરવું હોય તો તમારે આ એનીમા પોટની મદદ લેવી પડે. આ તમને એનીમા પોટ એક પ્લાસ્ટિકનો ડબ્બો છે, બીજું કંઈ નથી. એક પ્લાસ્ટિકનો ડબ્બો છે, એ 1.5 લીટર પાણી ભરી અને તમારે એને સાફ કરવું પડે. તો આ પ્લાસ્ટિકનો ડબ્બો તમને બતાવું, જો અહીંયા મારા હાથમાં જ છે, અહીં જોઈ શકાય તમે. તો આ પ્લાસ્ટિકના ડબ્બામાં નળી મોટી એક જાડી આપી છે,
અને બીજી નાની નળી પણ તમને આપી જોજે. નાની નળી પણ મેં તમને આપી, એને કેથેટર કહેવામાં આવે છે. નળ પણ તમને આપ્યો છે. આમાં 1.5 લીટર પાણી તમારે ભરવાનું છે. 1.5 લીટર પાણી ભરી અને પછી તમારે શું કરવાનું છે, તમારે કરવાનું, આ નળી નજીકથી મેં પકડી છે, આ તમારા મળદ્વારમાં અહીં ચડાવી દેવાની. જો આ મળદ્વાર આટલી જ ચડાવવાની, 1.5 ઇંચ જેટલી ચડી જશે તો આમાં પાણી આવશે. સાદું પીવાનું પાણી અહીંયા ભરાઈ જશે આખો. અહીંયા પાણી ભરાશે તો મળને પાણી મળતા મળ ચિકાસમાંથી ઢીલો થઈ જશે અને આ બધું મળ બહાર નીકળશે. પછી પાણી અહીંયા આવશે તો મળના ગઠ્ઠા છે, અહીં દેખાય તમને. પછી અહીંયા પણ મળના ગઠ્ઠા છે તો પાણી એક જગ્યાએ, પછી બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ આવશે, 3 જગ્યાએ. હવે આ 3 જગ્યાએ આપણે કોઈ સાફ નથી કરતા. દુનિયાનો કોઈ માણસ એ અમેરિકામાં રહેતો હોય કે પછી એશિયામાં રહેતો હોય કે યુરોપમાં રહેતો હોય કે ચાઇનામાં રહેતો હોય કે રશિયામાં, એ કોઈ સાફ કરતો નથી. આટલો જ ભાગ સાફ કરશો. માત્ર તમારો મળદ્વારમાંથી આટલો જ ભાગ તમે સાફ કરીને નીકળી જાઓ છો, મારું પેટ સાફ થઈ ગયું. આ એક ભાગ સાફ કરો, બીજો ભાગ સાફ કરો, ત્રીજો ભાગ સાફ કરો. તો તમારે અહીંયાથી પાણી ચડાવી આખું આંતરડું દરરોજ સાફ કરો. તમારી કબજિયાત 15મા દિવસે હશે જ નહીં. જે વ્યક્તિ દરરોજ પહેલા 15 દિવસ સવારે, બપોરે અને રાત્રે મોટું આંતરડું સાફ કરે તેની કબજિયાત જીવનભરની ચાલી જશે. જો તમારે દાળ ભાત શાક રોટલી રાંધેલો ખોરાક ખાઓ તો જિંદગીભર તમારે આને સફાઈ કરવી પડશે. એક વસ્તુ. હવે બીજું આવે છે, તમારું નાનું આંતરડું દેખાય છે, 30 ફૂટનું છે, 30 ફૂટનું લાંબુ છે, ટચલી આંગળી જેવું પાતળું છે. 30 ફૂટનું છે તમારું આંતરડું, આ ટચલી આંગળી જેવું, જેમાં તમારા જઠરમાંથી ખોરાક અહીંયા આવે છે, પાચન થઈ અને ખોરાક પછી એનું શું થાય, એબ્સોર્બ, એનું અવશોષણ થાય અને એમાંથી લોહી બને છે. તો અહીંયા તમારા ખોરાકમાંથી લોહી બનવાની પ્રક્રિયા થાય છે. આમાંથી વધે તો એ કચરો આપી દે, મોટા આંતરડાને આપી દે, એ પણ અવશોષણ કરે અને છેલ્લે પછી મળ બનાવે છે. તો આ બંને સાફ તમે કરો તો કોઈ દિવસે માંદા પડશો નહીં. તો એ પ્રશ્ન આવે છે કે તમારે આ 30 ફૂટનું આંતરડું સાફ કરવું હોય તો અહીં તમને ગોળી બતાવું છું. એનું નામ છે મળ શુદ્ધિ ગોળી. દેખાય જ બધાને બરાબર જોજે. મળ શુદ્ધિ ગોળી. આ મળ શુદ્ધિ ગોળી રાત્રે સૂતી વખતે 1 ગોળી લેવાની. આ પેકેટમાં 60 થી 90 જેટલી ગોળી આવે છે. એની કિંમત માત્ર 150 રૂપિયા જ છે. મને ફોન કરશો તો તમને ઘરે મળી જશે આ ગોળી. તો આ ગોળી રાત્રે તમે લઈ લ્યો તો મળ શુદ્ધિ ગોળી. કોઈને ગોળી ન ફાવે તો એની જગ્યાએ મળ શુદ્ધિ પાવડર આવે છે, એની કિંમત પણ 150 રૂપિયા જ છે. માત્ર રાત્રે સૂતી વખતે 2 દિવસ લેવાનું, કેમ કે પાવરફુલ છે એકદમ. એની અંદર ઘણી બધી કુદરતી વસ્તુઓ નાખવામાં આવેલી છે કે જે તમારા આંતરડાને સાફ કરી નાખે છે. બરાબર. તો આનાથી નાનું આંતરડું તમારું સાફ થઈ જશે. તો મિત્રો, હવે આજે ખ્યાલ આવી ગયો આપણને કે જો તમારે સ્વસ્થ જીવવું હશે, નંબર 1, તમારે રાંધેલા ખોરાકને બંધ કરવો પડશે. સ્વસ્થ થાવ પછી રાંધેલો ખોરાક લેવાની અમે છૂટ આપીએ છીએ. રાત્રે 30% રાંધેલો ખોરાક લઈ શકાય. રાંધેલો ખોરાક બંધ કરો. દૂધ અને દૂધની બનાવટો જિંદગીભર ભૂલી જજો, ખાતા જ નહીં ક્યારે. મમ્મીએ તમને દૂધ આપ્યું જન્મ સમયે, તમારો અધિકાર હતો. ગાયના દૂધ પર તમારો અધિકાર નથી, ભેંસના દૂધ પર તમારો અધિકાર નથી, બકરીના દૂધ પર તમારો અધિકાર નથી. એના બચ્ચાઓ માટે કુદરતે બનાવ્યું છે. આપણે હોશિયાર છીએ, એમની પાસે જૂટવી લઈ અને આપણે પી જઈએ છીએ અને આપણે માંદા પડીએ છીએ. ત્રીજું, શરીરના અંદરના અંગો સાફ કરવા પડે. તમારું લીવર સાફ કરવાની, તમારું ગોલબ્લેડર સાફ કરવાનું, તમારું નાનું આંતરડું સાફ કરવાનું, તમારું મોટું આંતરડું સાફ કરવાનું, તમારી બંને કિડની સાફ કરવાની. બસ આટલું તમને આવડી જાય તો તમને કોઈ માંદગી આવશે નહીં. તો હવે પછીના વિડીયોમાં હું લીવર કેમ સાફ કરવું, ગોલબ્લેડર કેમ સાફ કરવું, કિડની કેમ સાફ કરવી એની ચર્ચા કરીશ. આભાર. જો તમને વિડીયો સરસ લાગે લાઈક કરો, શેર કરો. આભાર.